તો જે પહેલાં થોડીક મારે તમારી જોડે વાતચીત બી કરવી હતી ને સ્લીપ ના કરતા, કારણ કે એમાં બધું મારે અમુક વસ્તુ જણાવવાનું છે. માઇન્ડ ડાયવર્ટ થઈ ગયેલું ને તે વખતે એવું હતું કે ભાઈ હું બાઇક જોતો હતો. બાઇક હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? તો હું છું પ્રિય તમારો કપિલ ઠાકોર ને આજે જઈએ છીએ સન્ડે રાઇડ પર ને જવાની જગ્યા પ્લેસનું નામ છે એમને નડિયાદ છે, ગોબલ્સ કરીને હોટલ છે જ્યાં બધા રાઇડર ભેગા થાય છે, તો ત્યાં જવાનું છે. તો જે પહેલાં થોડીક મારે તમારી જોડે વાતચીત બી કરવી હતી, તો સીધા આપણે મળીએ મોટો બ્લોગમાં. આમ વિડીયો આપણે ચાલુ કરીએ છીએ બહાર એના કરે રીઝન એ છે કે ઘરે બધા ઊંઘતેલા તો સૂઈ ગયેલા હતા, તો એના કારણે લોકોને ડિસ્ટર્બ નહોતા કરવા, કારણ કે કાલે રાત્રે હતું અમારા ઘરની બહાર ભજન, તો એના કારણે રાત્રે મોડા ઊંઘ્યા છે એટલે ડિસ્ટર્બ નહોતા કરવા, એટલે સીધો મેં ચાલો બહાર જઈને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો ચલો વિડીયો બને ને સ્લીપ ના કરતા, કારણ કે એમાં બધું મારે અમુક વસ્તુ જણાવવાનું છે, તો એ સ્લીપ ના થઈ જાય, તો ખાસ ધ્યાન રાખજો. આ રહી જો આપણી બાઇક. મળીએ સીધા આપણે મોટો બ્લોકમાં જ. રેકોર્ડિંગ તો થાય છે પણ હવે જોઈએ આગળ જઈને પાછું શું છે. તો પહેલાંમાં ખબર નહીં આવ્યું તો નહીં આવ્યું, પણ અવાજ જ નહોતો આવતો, તો ઊભો રહ્યો તો પછી પાછું રેકોર્ડિંગ ચેક કર્યું છે. અત્યારે જણાવી દઉં છું, અત્યારે જે આપણે જે ખરા ને જે બ્લોગ નહોતા આવતા આપણા એના કારણે નહોતા આવતા, તો એ પહેલાં તો વોઇસનો પહેલાં પ્રોબ્લેમ હતો બરાબર ને, તો વોઇસનો પ્રોબ્લેમ કરવા માટે મેં કેમેરા મૂક્યો હતો સર્વિસ સેન્ટરમાં, એ લગભગ 15-20 દિવસ પછી આવ્યો હતો, ઓછામાં ઓછા 20 દિવસ પછી આવ્યો હતો. ને આવ્યા પછી ગણપતિ બી ચાલુ થઈ ગયા, પછી શ્રાદ્ધો ચાલુ થઈ ગયા ને પહેલાં જ નોરતે આપણે પ્લાનિંગ હતું જવાનું, પણ પપ્પાને પહેલાં જ નોરતે એડમિટ કર્યા હતા, એમને થયું હતું લખવા, તો એના કારણે મેં રાઈડ નહોતો કરી શકતો. ને હા, બીજી વાત છે, જેને બી પપ્પાને મદદ કરી છે મારા દુઃખના સમયમાં, એમનો મેં ઘણો ખૂબ આભાર માનું છું. ચાલો આપણે ગોલ્ડન ચોકડીથી આગળ નીકળી ગયા છે, હાઈવે પર ચડીએ છીએ અને આની પહેલાં જે બી વાત થઈ છે આપણે એને બહુ મન પર લેતા ના, થઈ ગયું એટલે એની વિશે મેં બી મનમાંથી કાઢી મૂક્યું છું, પાછી ને પછી આગળ પાછું વધું છું. પપ્પાની દવા બી ચાલુ છે, સારા છે એમના, એટલે બહુ વસ્તુ મેં માઇન્ડ પર નથી લીધું, થઈ ગયું એટલે માઇન્ડ ડાયવર્ટ થઈ ગયેલું. ને તે વખતે એવું હતું કે ભાઈ પોઝિશન એવી હતી, હમણાં જઈએ છીએ આપણે આનંદ, એક ભાઈ આપણને મળવાના છે જે આપણે ખાસા વખત પહેલાં એક રાઇડ કરી હતી, એક નહીં ખાસી બધી રાઇડ કરી હતી એમની જોડે. વિજયભાઈ પ્રો રાઇડર કરીને નામ છે, તમે જોયા હશે બી કેટલી વાર મળ્યા છે. એ આપણને મળવાના છે વાસદ ટોલ નાકા પાસે, એ જે મળશે ત્યાં આજુબાજુ આપણે ફોન કરીને જણાવી લઈશું, એમને મળી લઈશું. ત્યાંથી જવાનું છે આપણે આનંદ, જે ગોબલ્સ કરીને એક હોટલ છે ત્યાં ગઈ, જે પહેલાં એક વિડીયો મેં બનાવેલો તેનો, જે આપણે ઘણી બધી રાઇડરવાળી બાઇકો છે, સ્પોર્ટ બાઇક છે, ત્યાં ઘણા બધા રાઇડરો ભેગા થાય છે, આપણે ત્યાં જવાનું છે. થઈ ગયો છે ટ્રાફિક જામ સવારમાં મીન્સ ટાઈમિંગ થયું છે હમણાં 7 વાગ્યા છે, આપણને 7:30 વાગે ત્યાં મળવાનું છે એમને. અહીંથી વાસદ છે આપણે 30 કિલોમીટર, એટલે દૂર નહીં પડે, પણ ટ્રાફિક જામ થઈ ગયું છે. એ શાના કારણે ટ્રાફિક જામ છે ખબર નહીં, જોઉં છું આગળ, કાં તો બ્રિજનું કામ ચાલતું છે એના કારણે કદાચ ટ્રાફિક હશે, કાં તો રસ્તા ખરાબ હશે, કારણ કે એમના રસ્તા બધા હાઈવે પર જોવો છો આપણે બધા બહુ જ ખરાબ થઈ ગયેલા છે. રસ્તા ખરાબ છે એનો જ છે, જો ખારો એટલે અડધો ફૂટનો ખારો હતો, 6 ઇંચનો ખારો હતો, બોલો. તમે મને સારો સપોર્ટ કરો તો આપણે જે કેમેરો જે સારામાં સારો આવે છે એ લગભગ આવે 60,000 થી 65,000 રૂપિયાનો, એ આપણે પરચેસ કરીએ. પણ ક્યારે? જ્યારે તમે મને ફૂલ સપોર્ટ કરો
હમણાં જે બી સબસ્ક્રાઈબર આપણને છે એ નહીં, એના કરતાં વધારે. હા વિજયભાઈ, હા બોલો. મેં એમને પહોંચ્યો છે આપણે વાસદમાંથી તો 15 કિલોમીટર જેવું બાકી છે. 15 કિલોમીટર જેવું વાસદ બાકી છે. વિજયભાઈનો ફોન આવ્યો હતો, એ ભાઈ પહોંચી ગયા છે ને આપણે જો તો અહીં ફરીએ છીએ. ચલો વાંધો નહીં, 15 કિલોમીટર જેવું હશે, વધારે નથી, 15-20 કિલોમીટર જેટલું, પણ પહોંચી જઈશું હવે શાંતિથી. તો જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો ફટાફટ, કારણ કે હવે જે અત્યારે જે જઈ રહ્યો છું ને મેં, જે અમને આપણા વિડીયોની અંદર, એ બહુ મસ્ત લોકેશન છે. એ છે એની માટે આપણે વિજયભાઈને બી આમંત્રણ કરવા જઈએ છું. તો વિજયભાઈ વિશે વાતચીત કરીએ, એમને બી કહીશું આપણે કે ભાઈ રાઈડ પર આવવું છે, તો એ એગ્રી હશે, કાં તો એમને ટાઈમ ટેબલ કેવો છે, શું છે, આઈ ડોન્ટ નો. તો એમને જો સેટ થતું હશે તો એ આપણી જોડે આવશે જ, એ પાકું છે. તો એની માટે વાતચીત કરવા જઉં છું. 1 કિલોમીટર ટોલ નાખું છે. આ રહ્યા વિજયભાઈ. કેમ છે? કપિલભાઈ મજા? બસ મજામાં. જય માતાજી. જય માતાજી. કેમ છો? બસ મજામાં. જો આ વિજયભાઈ આપણને મળી ગયા છે ને થાય છે રેડી. તો ચલો જઈએ. રીલ્સ બનાવવાની? હા. અમને બનાવો છો? જો વિજયભાઈ ચલાવે છે મારી બાઇક, ને મેં સ્પ્લેન્ડર ચલાવવાની ઈચ્છા છે, એટલે વિજયભાઈની સ્પ્લેન્ડર ચલાવું છું. સ્પ્લેન્ડર. ઉસ્તાદજી વિજયભાઈ કહે છે ઉસ્તાદજી ઉસ્તાદજી, આજે ઉસ્તાદજી ચલાવીએ આપણે. ઉસ્તાદજી ચલાવવાનો આજે તો ભાઈ મોકો મળ્યો છે ઉસ્તાદજી ચલાવવાનો. બાઇક ચલાવી દો. મજા આવી. મજા આવી? શું લેવા વિચાર કરો છો તમે? હવે યાદ વાત કરીએ. હા બેસીને. પાકું પાકું. ચાલો, અમે મારે બી થોડું આજે ઉતાવળ છે, બીજે બી જવાનું છે. એટલે શંકર ભગવાનની મૂર્તિ તો કેટલી મસ્ત બનાવી છે. હર હર મહાદેવ. શ્રી રામેશ્વર મહાદેવ મંદિર. ફાઇનલ આપણે પહોંચી ગયા છે. જો રાઇડરો ભેગા થયા છે અમુક જણ, અમે થોડી વારમાં બધા જ ભેગા થશે. તો ચાલો આપણે એમના ચા નાસ્તા કરીને વાતચીત કરીએ. ચલો આપણી ચા આવી ગઈ છે, ચા પીએ. વિજયભાઈ ચેસ. હું બાઇક જોતો હતો. બાઇક જોતો ને. તો ચલો ચા પીએ, થોડીક રાઈડ વિશે વાતચીત કરી, પાછા મળીએ. હવે તમને બતાવું છું બાઇકો, સ્પોર્ટ બાઇકો. બાઈકો જોઈને આવીને હવે ફેંકી ખાઈએ છીએ આપણે. જો વિજયભાઈ ફેંકી ખાઈએ છીએ આપણે. ફેંકી એક નંબર મસ્ત છે.
ભાઈ ચેસ કરી લે ભાઈ બાઇક ભરો. અરે આપણી બાઇક હવે નીકળીએ છીએ આપણે. ચાલો હવે આપણે અહીંથી ફાઇનલ નીકળીએ છીએ આપણે ને હવે જઈએ છીએ આપણે પાછા રિટર્ન ઘરે. મસ્ત ખાઈ લીધું છે, ખાઈને હવે પાછા નીકળીએ નાસ્તો કરીને નીકળીએ પાછા આપણે જવા માટે ઘરે. ચલો વિજયભાઈ નીકળીએ આપણે આગળ જઈએ, ઘરે જઈએ હવે. ચલો હવે ઘરે જઈએ ફાઇનલ. બાઇકો આપણે જોઈ લીધી, મસ્ત મસ્ત બાઇકો હતી, કાવાસાકી નેન્જા. તો ચાલો આગળ જઈએ હવે. ચલો નીકળીએ હવે આપણે બી. જો ગ્રાઉન્ડ ખાલી થઈ ગયું આખું. ચલો ફાઇનલ આપણે નીકળી ગયા છે રિટર્ન ને હમણાં જવાનું છે આપણે થોડુંક કામથી, એટલે બહુ રોકાયા નથી. નગર માણસોને રોકાયા તો પબ્લિક આવતી રહેતી હોત. સન્ડે દિવસે પબ્લિક તમને જોવા મળશે. અલગ અલગ બાઇકો, જે સ્પોર્ટ બાઇક હોય છે, એડવેન્ચર હોય છે, બધી બાઇકો તમને જોવા મળે. એટલે બાઇકને મારી જેવા શોખીન હોય તો તમે અહીં આવી શકો. જોરદારથી એકદમ કડક જેવી બાઇકો જોવા માટે. ને ચાલો ફટાફટ 5000 સબસ્ક્રાઈબર પૂરા કરો. આપણે સ્પોર્ટ બાइक लिए आए પછી फटाफट जो सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा रिटर्न और पार्लर जा ચિત કરી બધી રાઇડ વિશે જવાનું છે તેનું. ને વિજયભાઈ નવું અપડેટ કરે છે બાઇકમાં. એક્સ પલ્સ લે છે, જે તમે જોયું હતું આવતી વખતે વિજયભાઈ ગાડી ચલાવતા એમની બાઇક ચલાવી હતી ટ્રાયલ માટે. તો પ્લાનિંગ છે જ એક્સ પલ્સ લેવાની. તો એમાં આપણે બી કોન્ટેક્ટ છે સારા એમની જોડે શોરૂમ પર. તમને કીધું કે સારું ડિસ્કાઉન્ટ બી અપાઈ દઈશું ને કહેજો મને, આપણે બી સારી રીતે તમને ગાઈડ કરીશું. કંપનીવાળા જોડે ડિસ્કાઉન્ટ કરાવીશું આપણે એવી રીતે. વિજયભાઈ અહીંથી બ્રિજ નીચે જતા રહેશે સીધા ને આપણે જવાનું છે સીધું જ એમ જ. આવી જાય ભાઈ, નીકળો જો. ચાલો તારે મળે પેલું તમારે જે હોય બાઇકનો ને એનો તો મને કહેજો તો આપણે કરીશું. ને પેલી રાઈડ વિશે આપણી જે વાત થઈ છે એમના એ બી કહેજો, પ્લાનિંગ થાય તો. ચાલો એમને વિદાય બાય બાય બોલીને હવે નીકળીએ છીએ આપણે બી આગળ. ને હવે થોડી ગાડી બી દબાવીશું આપણે ને પહોંચાઈ જાય વાસદથી આપણે આગળ જઈએ છીએ. રસ્તો બહુ જ ખરાબ છે ને હમણાં પહોંચાઈ આપણે છાની બ્રિજ. જે બી તમારા વિડીયોમાં પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. એનું રીઝન એ છે કે હવે આપણે રેગ્યુલર થવાનું છે ને જે બી હોય એ ક્લિયર આપણે કટ કરવાનું છે. ને આ વિશે આપણે વાતચીત થયેલી છે ભાઈ જોડે, વિજયભાઈ જોડે. તો એમને કીધું છે કે એમનો જે ચાન્સ હશે કાં તો એમને કંઈ મેળ પડશે તો એ આપણને ખાસ કરીને જણાવશે. નહીં આવશે તો નહીં આવે એ કાલે કહેશે. અહીંથી આપણે વળીશું લેફ્ટ સાઈડ ને કોરિયન લગા થઈને આપણે સીધા નીકળીશું ઘરે. સીધા મળીશું આપણે ઘરે જઈને જ. એડવેન્ચર ફાઇનલ આપણે પહોંચવા આવ્યા છે ઘરે જ. હમણાં 2 જ મિનિટમાં આપણે ઘરે પહોંચી જઈશું. પૂંજા પાર્કથી આપણે થઈ નીકળી જઈશું પાછળથી, એટલે સીધા જ ઘરે જ.
જો આ ગરબા પૂંજા પાર્ક કમ્યુનિટી હોલ. ફાઇનલ આપણે પહોંચી જ ગયા જ ઘર. હવે અહીંથી આગળથી આ ટાવર છે, ટાવરથી આગળથી કટ આવશે, ત્યાંથી અંદર વળી જઈશું એટલે ઘરે પહોંચી જઈશું સીધા આપણે. હવે ચાલો તો સ્વીટ હોમ. ચલો સારી રીતે ઘરે પહોંચી ગયો છું ને આપણે આ વિડીયોને અહીં જ એન્ડ કરીએ છીએ. જે બી પસંદ આવ્યું તમે લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ પ્લીઝ. તો મળીએ કોઈ એક નવી વિડીયોની અંદર. તો બાય બાય.